ઓકે વિદ્યાર્થીઓ, કન્ટિન્યુ કરીએ આપણે. તો જો અહીંયા ક્વેશ્ચન એવા પ્રકારનો આપ્યો છે કે અહીંયા જો લિમિટ તમને sin x થી 1 આપી છે, t² f of t dt is equal to તમને આપી દીધું છે. અહીંયા શું આપ્યું છે તો કે 1 - sin x. તો આ ક્વેશ્ચન એવો પૂછ્યો તો કે f of 1/√3 is equal to ખાલી જગ્યા. જો અહીંયા તે આમ જોવા જાવ તો લેબનીઝ રૂલ જ અહીંયા એપ્લાય કરવાનો. શું કરવા ખબર પડે? કારણ કે અહીંયા જો x માં લિમિટ છે અને અહીંયા કંઈક t માં તમને કંઈક ફંક્શન આપ્યું છે અને આનો આન્સર આપણને ખબર છે x વેરિયેબલ માં શું આવશે. શું કરવા? કારણ કે આ એક કોન્સ્ટન્ટ લિમિટ છે અને અહીંયા sin x માં મીન્સ કે x માં ફંક્શન છે, એનો મતલબ જો અહીંયા કોન્સ્ટન્ટ અને કંઈક sin x માં આવ્યો આન્સર. ઓકે, ઈ તો વાત થઈ. એનો મતલબ અહીંયા કયો રૂલ લાગશે? લાઇબનીઝ રૂલ લાગશે અથવા લાઇબનીઝ થિયરમ લાગશે. તો કે હા, તો ચાલો એપ્લાય કરીએ. તો અહીંયા પહેલા ઈ લગાડવા માટે d/dx જોઈએ. એનો મતલબ આ બે બાજુ શું કરવું પડશે? ડિફરન્શિએશન. બે બાજુ ડિફરન્શિએશન કરવું એટલે શું લાગે? લાઇબનીઝ રૂલ પછી લાગે. અહીંયા sin x થી 1 t² into f of t into dt is equal to d/dx of 1 - sin x થશે. તો કે હા, 1 - sin x થશે. હવે એપ્લાય કરી શકો લાઇબનીઝ રૂલ. શું હતો તો કે અંશની લિમિટ પુટ કરવાની, અંશનું બાજુમાં ડિફરન્શિએશન, માઈનસ છેદની લિમિટ કરવાની, છેદનું બાજુમાં ડિફરન્શિએશન. તો અહીંયા એપ્લાય કરવું એટલે શું થાય તો કે 1 એપ્લાય કરવું એટલે અહીંયા શું થાય 1 into f of 1 અને 1 નું ડિફરન્શિએશન પાછું 0. એનો મતલબ આ કોન્સ્ટન્ટ હંમેશા લિમિટ હશે તારી 0 થઈ જશે. બે કોન્સ્ટન્ટ હોય ત્યારે મેં તમને શીખવાડ્યું છે ત્યારે ડાયરેક્ટ કિંમત પુટ કરી દેવાની. અહીંયા શું થશે માઈનસ sin² x into f of sin x into હવે પાછું શું થશે અહીંયા sin નું ડિફરન્શિએશન શું થશે તો કે cos x થશે. તો કે હા બરાબર શું થશે 1 નું 0 અને sin નું શું થશે તો કે માઈનસ cos x. તો હરખું લખી નાખ્યું. વધ્યું હું એ લખી નાખું ખાલી આપણે વધ્યું આ 0 તો કે અહીંયા એટલું વધ્યું માઈનસ sin² x into f of sin x into cos x બરાબર માઈનસ cos x. એટલું વધ્યું. તો કે હા, તો અહીંયા માઈનસ માઈનસ શું થાય છે પ્લસ cos x શું કેન્સલ. તો અહીંયા આમ લખી શકું હવે f of sin x બરાબર અહીંયા 1 શું લખી શકું તો કે sin² x લખી શકું. તો જો ઓટોમેટિક મેં કીધું ક્વેશ્ચન જ એવો આપ્યો છે કે ઓટોમેટિક સેટ થઈ જશે. એનો મતલબ હવે sin x ની જગ્યાએ તમને શું પુટ કરવાનું કીધું તો કે 1/√3. તો અહીં f of 1/√3 sin x જ્યાં દેખાય ને f of 1/√3 કારણ કે આપણને કીધું છે 1/√3 આખા કૌંસનો વર્ગ બરાબર અહીંયા શું થાય આ છેદ છે, છેદનો છેદ ક્યાં થશે અંશમાં એટલે કે √3 નો વર્ગ કેટલો તો કે 3. જો તો અહીંયા ઓપ્શન પ્રેઝન્ટ છે 3. તો કે હા, આવો ક્વેશ્ચન પણ JEE માં એકવાર પૂછાઈ ગયેલા છે. તો મેં કીધું લાઇબનીઝ રૂલ બહુ સિમ્પલ છે, એપ્લાય કરવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ મેં કીધું ખબર તો હોવી જોઈએ ને કે લાઇબનીઝ રૂલ લાગે કે આવા પ્રકારનો લાઇબનીઝ રૂલ છે. તો આ થઈ આપણે એક્ઝામ્પલની વાત. જોઈએ હજી બીજો એક્ઝામ્પલ JEE માં પૂછાઈ ગયેલો છે. જો કીધું છે કે જો d/dx f of x is equal to e raised to sin x by x હોય તો 1 થી 4 લિમિટ 3/x into e raised to sin x cube dx is equal to f of k minus f of 1. તો k બરાબર ખાલી જગ્યા. ક્વેશ્ચન આવો પૂછે તો ઓપ્શન તમને આપેલા છે. ઓકે, તો ચાલો ડિસ્કસ કરીએ. અહીંયા લખું છું. તો અહીંયા પહેલા તો જો તમને આવું આપ્યું જો આ હોય તો અહીં એમ કીધું છે k નું મૂલ્ય મેળવો. તો અહીંયા જો હવે તમે અહીંયા મને આપેલું હું તો કે 1 થી 4 આ ધ્યાન રાખજો બધું આપેલું જ છે 3/x into e raised to sin x cube dx રેડી is equal to મને આપેલું શું આપ્યું છે f of k minus f of 1. ઓકે, પહેલા આનું સાદરૂપ દઈ દો. આન છેલ્લે રાખ્યું આ ઇક્વલ ટુ આપેલું છે તમને. આનું સાદરૂપ પહેલા દઈ દો જેટલું દેવાય એટલું. તો અહીંયા જોવા જાવ
તો અહીંયા જો મારે આની જેવામાં કંઈક કન્વર્ટ કરવું હોય એનો મતલબ અહીંયા હું સરળતા ખાતર ઓટોમેટિક ચેક થાય છે. જો x³ બરાબર t આદેશ લેતા, x³ બરાબર શું આદેશ લેતા? તો કે t આદેશ લેતા. t આદેશ લો એટલે અહીંયા શું થાય? તો કે 3x² dx dt થાય. હવે એનો મતલબ આપણે આદેશ લીધો છે, એનો મતલબ આપણે લિમિટ ચેન્જ કરવાની. તો કે હા, જો x બરાબર 1 તો t બરાબર કેટલા? તો કે 1. જો x બરાબર 4 તો t બરાબર કેટલા? 4 નો ક્યુબ 64. રેડી? તો હવે 3x² dx તો નથી, પણ અહીંયા તો ઉપર નીચે શું કરી નાખું? x² વડે ગુણ નાખું, કારણ કે 3x² dx લાવું છે એટલા માટે, બીજું કઈ નવીન નથી. તો હજી એનું જ લખું 1 થી 4 3x², x² વડે ગુણવું, એનો મતલબ આ x હતો, x નો શું થઈ જશે? x³ ઇન્ટુ e sin x³ dx તો હતા જ તે. તો કે તો હવે વેલ્યુ પુટ કરવું તો 1 ની જગ્યાએ શું આવશે? 1. 4 ની જગ્યાએ કેટલી? નવી લિમિટ 64. 3x² dx ની જગ્યાએ હું લખી શકું? તો કે dt. અહીંયા હું લખી શકું? sin t ના છેદમાં x³ ની જગ્યાએ શું લખીએ? કારણ કે આદેશ લીધો t. તો છેલ્લે અહીંયા આવું વધ્યું. અહીંયા શું વધ્યું? તો કે 1 થી 64 e sin t ના છેદમાં t dt બરાબર તમને અહીંયા આપેલું જ હતું, એ આપણે લખ્યું નતું, મેં કીધું છેલ્લે લખ્યું. અહીંયા શું આપ્યું તમને? તો કે f of k minus f of 1 શું હતું? અહીંયા આપેલું જ હતું. તો હવે જો અહીંયા ઓબ્ઝર્વેશન કરવાની વાત છે. અહીંયા જો તમને અહીંયા આપેલું હોય કે d/dx f of x is equal to e sin x by x, તો એનો મતલબ અહીંયા શું છે? e sin t ના છેદમાં t. એનો મતલબ અહીંયા ખાલી બધું સેમ છે, ફંક્શન એનું એ છે, પણ ખાલી વેરીએબલ ચેન્જ થઈ ગયો. તો આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી, વેરીએબલ ચેન્જ થઈ જાય, ફંક્શન એનું એ હોય તો કઈ આન્સર ચેન્જ થાય નહીં. એનો મતલબ અહીંયા આવું મન છે, અહીંયા અહીંયા x ની જગ્યાએ t કરી નાખું, એનો મતલબ અહીંયા t કરી નાખું, એનો મતલબ અહીંયા t વચ્ચે ડિફરન્શિએશન, કાંઈ ફરક ના પડે. રેડી? તો અહીંયા આના પરથી તમને આપેલું છે, એના ઉપરથી આમ લખી શકું કે 1 થી 64 હું લખી શકું? તો કે d/dt લખી શકું, કારણ કે આ t વાળું ફંક્શન છે. d/dt શું લખી શકું? તો કે f of t બરાબર f of k minus f of 1. આ ક્યાં લખ્યું? તો કે આનું એક કહી દઉં, સમીકરણ 1 પરથી લખતા. રેડી? તો હવે જો મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કીધું, જ્યારે બે કોન્સ્ટન્ટ આપેલી હોય તો શું કરવાનું? આ બેન કેન્સલ આઉટ કરી દેવાના, આ બેન શું કરી દેવાના? કેન્સલ આઉટ કરી દેવાના. પણ અહીંયા તમારે ડાયરેક્ટ લિમિટ પુટ કરવાની. તો અહીંયા આમ થશે f of કેટલા? ડાયરેક્ટ અહીંયા પુટ કરવું તો 64 માઈનસ અહીંયા કેટલા? માઈનસ f of 1 બરાબર f of k માઈનસ શું થશે? f of 1 થશે. તો કે હા. તો અહીંયા ચેક કરો હવે. તો એનો મતલબ અહીંયા f of k માઈનસ f of 1, એનો મતલબ k ની કિંમત માંગી, તો અહીંયા k બરાબર કેટલા થશે? કમ્પેર કરો તો k બરાબર કેટલા થશે? 64. કેટલો આન્સર આવશે? તો કે 64. એનો મતલબ ઓપ્શન પ્રેઝન્ટ છે. તો કે હા. તો અહીંયા જો ક્વેશ્ચન એવો ખાસ અઘરો નહોતો, પણ મેં કીધું પ્રમાણે સાદરૂપ દેતા અને ક્યાં કયો કોન્સેપ્ટ યુઝ કરવો એ થોડી આપણને ખબર પડવી હોવી જોઈએ. તો અહીંયા જો 1 થી 4 અહીંયા જે એકવાર સમજી લે, 1 થી 4 આ લિમિટ આપી હતી, n બરાબર આપ્યું, પણ પહેલા આનું સાદુરૂપ આપી દીધું, x³ બરાબર t આદેશ લીધો, અહીંયા લિમિટ ચેન્જ કરી. અહીંયા મોસ્ટ ઓફ અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. અહીંયા શું ભૂલ કરે? કારણ કે આ આદેશ તો લઈ લે, પણ અહીંયા લિમિટ ચેન્જ કરવી ભૂલી જાય. તો લિમિટ ચેન્જ કરવી ભૂલી જશે, એનો મતલબ આન્સર રોંગ આવશે, અથવા ઓપ્શનમાં મેચ નહીં થાય, એટલે કે બીજી વાર તમારે ગણવો પડશે. ત્યાર પછી અહીંયા ઉપર નીચે x² વડે ગુણીને 3x² dx લાગે કે જે હું ડાયરેક્ટ dt પુટ કરી શકું. આના જેવું લાગે. અહીંયા લખી નાખ્યું, અહીંયા પછી અહીં ઇક્વલ ટુ આપણને આપ્યું તો f of k minus f of 1. ત્યાર પછી શું અહીંયા સમજાય? મેં કીધું એ પ્રમાણે અહીંયા વેરીએબલ ચેન્જ થાય તો કઈ ડિફરન્શિએશન કઈ ચેન્જ થાય નહીં. આપણે સ્ટાર્ટિંગમાં શીખ્યા, એનો મતલબ આ લખી શકું. જ્યારે કોન્સ્ટન્ટ લિમિટ આપી હોય ત્યારે મેં કીધું આ બે કેન્સલ આઉટ, ડાયરેક્ટ f of upper limit minus f of lower limit. તો અહીંયા હું તો f of 64 minus f of 1, f of k minus f of 1 તો આપેલું જ છે, એનો મતલબ આજે બધું આપેલું જ છે. એનો મતલબ આની સાથે કમ્પેર કરું તો k બરાબર કેટલી કિંમત મળે? 64.
એનો મતલબ ક્વેશ્ચનમાં કઈ નતો વિદ્યાર્થી. આવા પ્રકારના જેડબલઈમાં ક્વેશ્ચન પૂછાય છે. તો એકવાર જોઈ લો, ખાસ જોઈ લો, પેલા લખવા કરતા પછી લખી નાખો, લખવાનું તો છે જ તે. તો એકવાર જોઈ લો બંને એક્ઝામ્પલ, આ રીતે અને આ રીતે, ત્યાર પછી રાઇટ ડાઉન થાય. ઓકે વિદ્યાર્થીઓ, કન્ટિન્યુ કરીએ એક્ઝામ્પલ જેડબલઈ માં પૂછાણેલો. તો આવો ક્વેશ્ચન છે 0 થી 1 લિમિટ 8 into log એંગલમાં 1 + x આખાના છેદમાં 1 + x² dx ખાલી જગ્યા. ત્યાર પછી મેં કીધું એ પ્રમાણે ચાર ઓપ્શન આપેલા છે. તો અહીંયા પહેલા થોડુંક ઓબ્ઝર્વેશન કરવું પડશે. થોડોક અલગ દાખલો છે, પણ જો એકવાર સ્ટેપ ખબર પડી ગઈ કે હા આ વસ્તુ કરવાની છે, ત્યાર પછી આમાં કઈ અઘરો નહીં થાય. તો અહીંયા જો થોડુંક ઓબ્ઝર્વેશન કરો કે x ની જગ્યાએ હું tan આદેશ લઉં. x ની જગ્યાએ શું આદેશ લઉં? tan. શું કરવા આવો આઈડિયા આવ્યો ખબર છે? કારણ કે આવો નવો ક્વેશ્ચન સ્ટેટ બોર્ડમાં મીન્સ કે આપણે એનસીઈઆરટી માં આવી ગયો. ક્યાં હમણાં તમે જ કહેશો હા સાહેબ આવો એક્ઝામ્પલ ગણાયો છે ને તમે કીધું તું કે યાદ પણ રાખજો. તો અહીંયા જો x બરાબર આદેશ લો, x બરાબર tan થીટા આદેશ લેતા, x બરાબર tan થીટા આદેશ લો તો અહીંયા શું થાય? તો કે dx બરાબર tan નું શું થાય? તો કે sec વર્ગ થીટા * d થીટા થાય. તો અહીંયા x બરાબર 0 લો તો થીટા ની કેટલી વેલ્યુ મળે? તો કે 0. આ જ પ્રમાણે જો x બરાબર 1 લો તો થીટા ની કેટલી? એનો મતલબ આ 1 ક્યારે આવે? થીટા બરાબર કેટલા પુટ કરું તો π/4 પુટ કરું તો આવે. બસ બધી વેલ્યુ અહીંયા પુટ કરું તો અહીંયા શું થાય? 0 થી π/4 8 log 1 plus tan theta. ઓકે, ઇન્ટિગ્રેશન આ હેલું જ આવે છે. આપણે બધા આને આ કહી દો એવું લાગે છે. આ આખાના છેદમાં 1 plus tan square theta into dx ની જગ્યાએ કેટલા? તો કે sec વર્ગ theta into d theta થાય. તો કે હા, ચાલો કોન્સ્ટન્ટ બાય લઈ લો. 8/0 થી π/4 log 1 plus tan theta ના છેદમાં 1 plus tan વર્ગ એટલે sec વર્ગ theta. અને અહીંયા ઓલરેડી જો કેન્સલ આઉટ થઈ ગયું. તો કે હા, જો આવો એક દાખલો ગણ્યા જો સ્વાધ્યાયમાં પેજ ફેરવો. મેં કીધું તું કે યાદ પણ રાખજો ડાયરેક્ટ. આવું ખાલી વિધું. ઓકે, ચાલો ઝડપથી તો ગણ નાખી. એ વખતે શું કર્યું? ત્યાં શું કર્યું હતું યાદ કરવા જોઈએ. તો ત્યાં આવું કઈક કર્યું હતું કે બે લિમિટ નો સરવાળો માઇનસ. કારણ કે અહીંયાથી તો બીજું કઈ પ્રોસેસર થાય જ નહીં. તમે વિચારો તો કઈ ઉપલાનો કઈક સરવાળો કરીએ તો કઈ વસ્તુ મળતી જ નથી. એનો મતલબ આ એક જ પ્રોપર્ટી વાપરી શકીએ કઈ? તો કે બે લિમિટ નો સરવાળો માઇનસ x. તો કે અહીંયા i બરાબર 0 થી π/4 log 1 plus આમ લખીએ કે બે લિમિટ નો સરવાળો માઇનસ x એટલે tan π/4 minus theta d theta. રેડી? આ બધું આવડે છે એટલે થોડું ક્વિક જાઉં છું. તો કે i બરાબર 8 0 થી π/4 log અહીંયા સૂત્ર વાપરું 1 plus અહીંયા શું થાય? tan alpha minus beta નું. તો કે tan alpha minus tan beta ના છેદમાં 1 plus tan alpha into tan beta. રેડી? તો અહીંયા શું થશે? તો કે અહીંયા i બરાબર 8 0 થી π/4 as it is. અહીંયા લસા લઈ લો. tan π/4 એટલે 1 થાય. લખ નાખો. લસા લઈ લો એટલે કે log લસા લો એટલે શું વધે? 1 plus tan theta. રેડી? વત્તા tan π/4 એટલે 1 minus tan theta આખાના છેદમાં કેટલા? તો કે 1 plus tan theta d theta. તો અહીંયા જો tan કેન્સલ. રેડી? તો અહીંયા આમ લખીએ કે i બરાબર 8 0 થી π/4 log ઉપર કેટલા વધ્યા? 2 ના છેદમાં 1 plus શું વધ્યું? તો કે tan theta d theta. ફાઇનલી કઈ પ્રોબ્લેમ? તો કે નહીં. તો હવે પાછા થોડા અટવાણા, પણ અહીંયાથી થોડુંક ઓબ્ઝર્વેશન કરી
તો પાછા અહીં આપણને ખબર પડે log નો ભાગાકાર બરાબર log ને શું લખી શકું બાદબાકી લખી શકું તો અહીં આમ લખી શકું log 8 0 થી pi by 4 log 2 d theta minus 8 8 બે આરે ગુણિત દો હો 0 થી pi by 4 1 plus tan theta d theta હા હવે જો હવે મેળ આવી ગયો ક્યાં થવો આઈડિયા આવ્યો કારણ કે આવું કંઈક આગળ ટર્મ આવ્યું હતું જો આને એક કહી દઉં તો સમીકરણ 1 ઉપરથી પાછો i લખી આપું અહીંયા i પુટ કરું કારણ કે 8 ને ઈ બધું છે i પુટ કરું એટલે અહીંયા એટલું જ વધે i બરાબર 8 0 થી pi by 4 log 2 d theta minus i આ બાજુ આવે એટલે કેટલા થાય તો કે 2i અહીંયા 8 કોન્સ્ટન્ટ છે log 2 ઈ કોન્સ્ટન્ટ તો અહીંયા શું આવશે ખાલી થીટા આવશે લિમિટ પુટ કરશો એટલે ખાલી pi by 4 આવશે તો અહીંયા i બરાબર કેટલા થાય છે તો કે 8 ગુણ્યા log 2 ગુણ્યા pi by 4 ના છેદમાં હજી પાછા બે ને આવડા તો કે 8 8 ગયા તો કે કેટલો આન્સર આવશે તો કે pi log 2 ચેક કરો છે ઓપ્શન પ્રેઝન્ટ pi log 2 તો કે હા આ જો ઓપ્શન ડી ઇઝ રાઈટ આવો ક્વેશ્ચન આ ખાસ આ પ્રકારનો ગણિત લેવાનો તમારે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછવાનો ચાન્સીસ વધારે છે આદેશ લઈ ત્યાર પછી સાદુરૂપ તો તમને આવડે જ છે જો ડેફિનેશન મીન્સ કે ડિફરન્શિએશન પ્લસ ઇન્ટિગ્રેશન બધું જ આમાં આવડવું જોઈએ હા ડેફિનેટેડ ઇન્ટિગ્રલ તો આપણને આવડવું જોઈએ ત્યાર પછી તો સિમ્પલ એક્ઝામ્પલ્સ તો એકવાર જોઈ લો અને રાઈટ પહેલા તો આપણે એનસીઈઆરટી કમ્પ્લીટ આવડવી જોઈએ ત્યાર પછી આપણે જેડબલ્યુ માં કાંઈ સ્ટેપ આગળ વધી શકીએ તો એકવાર જોઈ લો ઝડપથી રાઈટ ગેટ જો અગેન જેડબલ્યુ માં ક્વેશ્ચન પૂછાણેલો છે આવા પ્રકારનો શું છે i બરાબર 2 થી 4 લિમિટ log x નો વર્ગ આખાના છેદમાં log x નો વર્ગ વત્તા log 36 માઈનસ 12x પ્લસ x સ્ક્વેર તો અહીંયા થોડુંક ઓબ્ઝર્વેશન ની જરૂર છે શું ઓબ્ઝર્વેશન ની જરૂર છે તો એ જો આ બે લિમિટ નો સરવાળો કેટલો થાય તો કે 6 અહીંયા કંઈક 36 જેવું છે અહીંયા 12 છે એનો મતલબ અહીંયા કંઈક પરફેક્ટ સ્ક્વેર છે હાલો તો પહેલા આનું લખી નાખવાનું હરખું આમ લખી શકું પરફેક્ટ સ્ક્વેર માં મારે કન્વર્ટ કરવું હોય તો આમ લખી શકું i બરાબર 2 to 4 log x નો વર્ગ ના છેદમાં log x વર્ગ એમ ના વત્તા અહીંયા log અહીંયા આમ લખી શકું શું લખી શકું તો કે 6 માઈનસ x 6 માઈનસ x આખા કૌંસનો વર્ગ જો તો તમને કઈ પ્રોબ્લેમ કરો અહીંયા તો કે જરાય પ્રોબ્લેમ નહીં રેડી હાલો આગળ વધીએ શું કરો આવું કર્યું તો ઓટોમેટિક અમુક જણાને આઈડિયા આવી ગયો હશે કે અહીંયા મેં તમને હમણાં કીધું બે લિમિટનો સરવાળો અહીંયા 6 એનો મતલબ આ જ્યાં x દેખાય ને બે લિમિટનો સરવાળો માઈનસ x પુટ કરું તો અહીંયા આમ થાય આનો એવું લાગે તો એક સમીકરણ કહી દઉં એક તો અહીંયા બે લિમિટનો સરવાળો માઈનસ x વાળી પ્રોપર્ટી યુઝ કરીએ તો અહીંયા log અહીંયા શું થાય 6 માઈનસ x આખા કૌંસનો વર્ગ x ની જગ્યાએ રિપ્લેસ કરવાનો છે બે લિમિટનો સરવાળો માઈનસ x એટલે આખાના છેદમાં log અહીંયા તે 6 માઈનસ x આખા કૌંસનો વર્ગ વત્તા અહીંયા શું થશે log જ્યાં x દેખાય છે ત્યાં તો કે અહીંયા 6 માઈનસ x અહીંયા તો તે વર્ગ તો x ની જગ્યાએ રિપ્લેસ કરવાના છે ને તો કે dx તો અહીંયા શું થાય i બરાબર 2 to 4 log 6 minus x આખા કૌંસનો વર્ગ ના છેદમાં log 6 minus x આખા કૌંસનો વર્ગ માઈનસ 6 માઈનસ 6 કેન્સલ માઈનસ માઈનસ પ્લસ x સ્ક્વેર તો એ જ તે તો કે log x સ્ક્વેર dx રેડી હવે તો સિમ્પલ થઈ ગયું જો તો ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 બે ના છેદ હરખા કૌંસનો સરવાળો સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું કરતા સરવાળો કરતા તો અહીંયા શું થશે 2i બરાબર બે ની લિમિટ આવી તો 2 2 થી 4 ડાયરેક્ટ સરવાળો કરી નાખું છો સ્ટેપ કાઢી નાખું log 6 minus x આખા કૌંસનો વર્ગ ના છેદમાં log x સ્ક્વેર વત્તા log 6 minus x આખા કૌંસનો વર્ગ dx તો બે હરખું છે કેન્સલ આઉટ
તો અહીંયા શું આવશે આન્સર? તો કે 2i બરાબર શું આવશે આન્સર? તો કે અહીંયા તો 1 વિધો 2 2 4 dx, તો કે 2i બરાબર 4 માઇનસ 2 એટલે 2. તો i બરાબર કેટલો આન્સર આવ્યો? 1. i બરાબર કેટલો? 1. તો ઓપ્શન પ્રેઝન્ટ છે? તો કે હા, ઓપ્શન એ. તો અહીંયા જો આ પ્રકારનો ક્વેશ્ચન યાર JEE માં પૂછાણો છે, થોડુંક જ ઓબ્ઝર્વેશન ની જરૂર. શું ઓબ્ઝર્વેશન ની? તો કે પહેલા પરફેક્ટ સ્ક્વેર કે નહીં કરો, પરફેક્ટ સ્ક્વેર ન કરો, તમે બે લિમિટનો સરવાળો માઈનસ x કરશો તો સાદુરૂપ થોડુંક વધી જશે. અને જો અહીંયા ડાયરેક્ટ પરફેક્ટ સ્ક્વેર કરશો તો આ કઈ પ્રોબ્લેમ તો નાનો થઈ જશે. અહીંયા ડાયરેક્ટ x ની જગ્યાએ 6 - x પુટ કરો, માં કોઈ પ્રોબ્લેમ નહીં. આન્સર તો શું આવશે? છેલ્લે હરખો જ આન્સર આવશે. ત્યાર પછી શું કર્યું? સમીકરણ 1 અને 2 નો સરવાળો પ્રોપર્ટીનો યુઝ કર્યો. ત્યાર પછી શું કર્યું? સાદુરૂપ આપ્યું, આન્સર મેળવ્યો. ઓપ્શન એ મેચ છે. તો એકવાર જોઈ લો. રાઈટ ડાઉન વિદ્યાર્થી મિત્રો, રાઈટ ડાઉન.